ચાલો ત્યારે આરોહીબેન આવી ગયા છે અને નવા સાંકરા પણ લઈ આવ્યા છે. કેટલા ના આરોહી? ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય ભગવાન મિત્રો. તો સ્વાગત છે તમારો એક બ્રેન્ડ ન્યૂ નવા બ્લોગમાં. જોઈ શકો છો આપણે સવારના રેડી થઈ અને હંસા પણ રેડી થાય છે. તો આજે અમારે એક લગ્ન પ્રસંગ માણવાનું છે, એટલે કે આજ કઈ તારીખ છે? આજ છે 12 એપ્રિલ અને 13 એપ્રિલના ગોતીડો છે ને 14 એપ્રિલના જાન જવાની છે. મારા મામાના છોકરા હિરેનભાઈના લગ્ન છે, અમારે બાજુમાં જ છે. તો સવારના અમે રેડી થઈ ગયા છીએ ને જાય છે રહ્યા તારે માવનોરો ને પોસલી ને એવી બધી રસમ છે. તો ઘરેથી રેડી થઈને જઈ છીએ હવે બાજુમાં જ છે, તમારે લોકેશન પર બતાવશું. તો બને રહેજો કન્ટિન્યુ આજના બ્લોગમાં. હમણાં લગ્નના બ્લોગ આવવાના છે. 14 એપ્રિલે આપણે બાબા સાહેબ જન્મ જયંતિ છે, તે દિવસે રેલી ને એવું બધું કાર્યક્રમ હોય છે. અને અમારે જાન લઈને પણ જવાનું છે ભચાઉ સમૂહ લગ્નમાં. 22 સમૂહ લગ્ન છે. તો ઘણી બધી જોવાલાયક બ્લોગ છે હમણાં, તો અચૂક આવે એટલે જોઈ જ નાખજો. તો ચાલો આજના બ્લોગમાં બન્યા રહેજો કન્ટિન્યુ. ચાલો ત્યારે હવે જઈ છીએ લગ્ન વાળા ઘરે. અયાનભાઈ પણ અમારે થઈ ગયા છે નાહી ધોઈને તૈયાર. શ્રેયાંશભાઈ તો રીસાઈ ગયા છે. ચાલો જોઈ શકો છો લોકેશન બતાવી દઈએ તમે. અમારા ઘરથી સામેની જ બાજુ છે, એ સામે ઝાડ દેખાઈ રહ્યો એ ઘર છે, હું આ લગ્ન છે. તો ચાલો અમે જઈ છીએ. રોટલી ઘડાય છે અને છોકરા બેસે છે જમવા માટે. તો આપણે પણ બેસી જઈએ સાથે. અય અયાન ક્યાં? અયાન હાલે જમી લે. હાલા બેસી ગયા છે શ્રેયાસભાઈ જમવા માટે. ચાલો ત્યારે 12:30 વાગ્યા છે ને આપણે આરોહીન લેવા જવાની છે. શ્રેયાસ રોડે જ્યોતિભાઈ ને આરોહીન. ચાલો તો રોડે લેતા આવી. અયાન પણ સવાર તો પૂછા કરે છે આરોહી આવશે ક્યારે આવશે, આવશે ક્યારે આવશે. ચાલો આવીશ. ચાલો આપણે જઈને લેતા આવી. તો આવી ગયા છીએ આપણે વણાટનગર બસ સ્ટેન્ડ અને રાહ જોઈ છીએ જ્યોતિ ને આરોહીને આવવાની.
ચાલો ત્યારે આરોહીબેન આવી ગયા છે અને નવા સાંકરા પણ લઈ આવ્યા છે. કેટલા ના આરોહી? 10,000 ના. વાહ, લે 10,000 ના સાંકરા લઈ આવ્યા છે. નવા લઈને આવી લે લગ્નમાં. ચાલો ત્યારે આપણે હેલ્થ ગાર્ડ ઓઇલ પણ આવી ગયો છે આપણે ઘરે 5 લીટરનું. સાથે સોલ્ટ પણ છે, સાબુ છે એના, અને ચાય પણ છે RCMની. તો જ્યોતિબેન ભેગે મંગાવ્યો તો સામ ઘેરી તો એ લઈને આવી ગયા છે. જોઈ શકો છો આપણે હેલ્થ ગાર્ડ ઓઇલના ફાયદા તમને તો બતાવ્યા જ છે કે બહુ જબરજસ્ત ફાયદા છે. રાઈસ બ્રાઇન ઓઇલ છે ને શરીર માટે બહુ સારું આવે છે. તો અમે તો હવે એ જ અપનાવી નાખ્યો છે, રાઈસ બ્રાઇન ઓઇલ RCMનું. ચાલો ત્યારે સાંજના 6:39 થઈ છે ને ઘરે પણ વાસણ ઘસાય છે રહ્યા. ચાલો બારે પણ તમને બતાવી દઈએ. મંડપ પણ બંધાય છે એક બાજુ. ચાલો તો બારેથી પણ તમને સીન બતાવી દઈએ. તો એક બાજુ મંડપ બંધાય છે રહ્યો ખેતરમાં, અને લગ્નવાળા ઘરે પણ જોઈ શું કામકાજ ચાલુ છે. તો જોઈ શકો છો આ બાજુ મંડપનું કામ પણ ચાલુ છે સામે ખેતરમાં, અને આપણી બાજુ લગ્નવાળું ઘર છે. જોઈ શકો છો આપણે ખેતરમાં બાજુમાં મંડપની કામગીરી ચાલુ છે. જોઈ શકો છો અત્યારનો નજારો, અને કાલે એકદમ અલગ જ નજારો હશે. અહીંયા એકદમ સેટઅપ રેડી થઈ જશે ને લાઇટ બાઇટ લાગીને મોજ કરવાની છે. અહીંયા આજે બધો મંડપ ગોઠવાય છે જોઈ શકો છો. જોઈ શકો છો રાત્રેના 8:25 થઈ છે ને રસોડાવાળા આવી ગયા છે ને મંડપનું કામકાજ પણ ચાલુ છે. સાથે સાથે લાઇટ પણ લગાવી દીધી છે. રસોડાવાળા પણ આવી ગયા છે. આપણે કાલ બપોર માટે રસોઈ માટે કામકાજ ચાલુ કરી નાખ્યું છે. અને આપણે પણ બતાવી દઉં તમને મંડપની ગાડી પણ વળી છે. 8:45 જેવા થયા છે ને જોઈ શકો છો ઘરે તો કોઈ નથી. આપણે બધાએ એમ વાનરો ખાવા માટે ગયા છે, એટલે કે બાજુવાળા ઘરે મારા ગોવિંદ મામાના ઘરે વાનરો છે લાડાનું, અને બધાને જમવાનું ત્યાં જ છે. તો બધા ત્યાં ઓલરેડી ત્યાં પહોંચી ગયા છે. ચાલો આપણે પણ જઈએ, અને જમવાનું પણ સ્ટાર્ટ થઈ ગયું છે. જોઈ શકો છો 10:55 થઈ છે, અને ઢોલે રમવાનો દેશી રાહડાનો ઢોલ ચાલુ કરી નાખ્યો છે. ચાલો તમને પણ બતાવી દઈએ.
ચાલો તાર 12:34 થઈ ગઈ છે ને આ મહેંદીનો પ્રોગ્રામ ચાલુ છે. અને આરોહી બેન પણ અહીંયા સુઈ ગયા છે મહેંદી રંગીને, જોઈ શકો છો. ચાલો ત્યારે આવો તો આજનું બ્લોગ, અને કાલે ગોતીડો છે તો કાલના બ્લોગમાં બહુ મજા આવવાની છે. કાલે ઘણા બધા ફંક્શન પણ છે, રાતે પ્રોગ્રામ પણ છે. તો ચાલો આજના બ્લોગને અહીંયા એન્ડ કરી દઈએ. કાલના બ્લોગમાં ફરી પાછી તમે આવી જાજો. કાલના બ્લોગમાં મજા આવવાની છે. ચાલો તો મળીએ ફરી પાછા કાલે એક નવા બ્લોગ સાથે. આજ માટે આટલું જ. બાય બાય.